માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં દસો ને? આજે અમે મગફળીની અંદર ઓટો મારવા આવી ગયા છીએ, જોઈ શકો છો ને. મશીન પણ ચાલુ કરવાનું છે. આ મગફળી વાવેલી છે, એ આ ભાઈની છે. જો તો દેખાય રહ્યો છે ને, ભડા હું નહીં દેખાતો. આજુ આ મગફળી આ ભાઈની છે ને અમે મશીન ચાલુ કરવા આવ્યા છીએ ને હાથમાં દેગડા પકડી લીધા છે ને આ મગફળી એમની વાવેલી છે. જેવી મગફળી છે કોમેન્ટ કરજો. અને મશીન તાકાન પડ્યું છે અને કેનાલ ઉપર આપણે મશીન ચાલુ કરવા જઈએ છીએ. ને આજ રાતે થોડોક વરસાદ આવ્યો છે. આ બધી મગફળી વાવેલી છે, 3 વીઘા જેવું છે. 3 વીઘાની અંદર મગફળી છે અને પેલી બાજુ એરંડા વાવેલા છે એમને. હવે આપણે મશીન ચાલુ કરી દઈએ આપણા કપાસની અંદર. ઓકે રહી મારે. હવે મશીન ચાલુ કરીને પાસે વિડીયો બનાવશું આપણે પાછો. જો મશીન ચાલુ કરી નાખ્યું છે, પાણી આવી ગયું છે, ટોટે પાણી આવે છે. લઈ લે ઉપરથી પુલી ભમવા માંડે. મારી હારી પમાડી પમે ઈ પમાડી પમાડી પમાડ તો પમાડી તો પડશે ને, ભમે તો જ પાણી આવે ફૂલ. મશીન હવે ચાલુ કરીને હવે જઈએ છીએ ઘરે. ચાલુ કરી નેકમાં ચાલો ત્યારે હું તમને બતાવું કે પાણી કેવું આવે છે એ બધું. આ મગફળી કેવી છે? આ ભાઈ કહેરા છે કે મગફળી કેવી છે, કોમેન્ટ કરજો મિત્રો. અરવિંદલાલ આ એમનું ઘર છે, અહીંયા રહેશે. કારેલાવાળા કારેલા ગોમવાળા વાવ રોડ ઉપર કારેલા ગોમ આવેલું છે ને, એ ગોમના છે. આ એમના ખેતરની અંદર પાણી અબાહણાની બાજુમાં છે. અબાહણા ગામ છે ને એની બાજુમાં રહે છે. ચલો શેમાડો, નેહડાનો શેમાડો મિત્રો. ચારક મુલાકાત લેજો એમના ગામની. સનું મંદિર આવેલું છે. સલું એટલે તમારા ગામની અંદર મોટું એટલે આયડા બતાવી ગયું તું. આ મિત્રો આ આયડા છે એમના, ના રચકા બાજરી છે એમની. તબેલો લાવ હોય તો લા બતાવાય ને. ગાય છે લેવલો રે એટલું. આ એમના આયડા છે, મોટા મોટા થઈ ગયા છે, હાડા આવેલા છે. એટલે આપણું આ ખેતર આવી ગયું છે. હવે આપણું ખેતર હેડકર પડ્યું છે. કાલે આપણે ખેડ્યું હતું એરંડાની અંદર. 3 બાઇક પડ્યા છે. આપણું પેલું બાઇક આપણું છે પરવું પડી ને પાણી આપણે અહીંયાથી આવે છે. જુઓ મિત્રો કેવું આવે છે પાણી, કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો, થેન્ક યુ.